બનાસકાંઠાના સુઈ ગામમાં સર્જાયેલા પૂરના કારણે ખેતી તબાહ થઈ ચૂકી છે। ખેતરોમાં પાણી ફરી વળતા પાક અને ઘાસચારાને પહોંચ્યું છે મોટા પ્રમાણમાં નુકસાન। પશુઓ માટે ઘાસચારાની અછત પણ સર્જાઈ છે। ખેડૂતો અને પશુપાલકો હાલ તો પરેશાન થઈ રહ્યા છે। જોરાવરગઢ, કટાવ, ઉચોસન, બેણપ, સુઈગામ સહિતના 20થી વધુ ગામમાં આ જ પ્રકારની હાલત હાલ તો જોવા મળી રહી છે। બનાસકાંઠા અને સુઈ ગામમાં જે અતિશય વરસાદ પડ્યો તેના કારણે આ વિસ્તાર બેટ અને દરિયામાં ફેરવાયો। જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા અને તેના કારણે સૌથી વધારે આ વિસ્તાર પ્રભાવિત થયો છે। જ્યાં ખેતીને નુકસાન, પાકને નુકસાન, મકાનોને નુકસાન, પ્રાથમિક સુવિધાઓ એ પણ અહીંયા એનો અભાવ હવે જોવા મળ્યો છે। અને ખાસ કરીને જે ઘાસચારો, જે એરંડાના પાક, આ તમામ જે છે એ ખેતરોમાં ધોવાયા છે, નષ્ટ થયા છે। આ સુઈ ગામમાં જે જોરાવરગઢની વાત છે, સાથે કટાવ, સાથે ઉચોસણ ગામ હોય કે પછી ઓણપ હોય, બેણપ હોય કે પછી અન્ય સુઈ ગામ હોય, આ તમામ જે ગામો અહીંયા આસપાસ જ્યાં આવ્યા છે, જ્યાં પાણી ફરી વળ્યા છે, જ્યાં ખેતરો છે, એ તમામ જગ્યાની આ પરિસ્થિતિ છે। અને આ જોરાવરગઢ ગામના આ જે દ્રશ્યો, જ્યાં ખેતરોમાં આ ઘાસચારો એ નષ્ટ થયો છે અને હવે આ અહીંયા રહેતા જે ઢોર જે છે એ ઢોરોને ઘાસ શું ખવડાવવું, ઘાસચારો ક્યાંથી લાવો, એ પણ એક પ્રશ્ન સર્જાયો છે। કારણ કે અહીંયા આવવા જવાના રસ્તાઓ હજુ પણ સંપૂર્ણ રીતે ચાલુ નથી થઈ શક્યા। જે ઘાસચારો હતો તે પૂર્ણ થઈ ચૂક્યો છે અને હવે આ ઘાસચારો લાવો ક્યાંથી, એ પ્રશ્ન સર્જાયો છે। મકાનોને નુકસાન, રસ્તા ધોવાયા, આ અલગ અલગ સમસ્યાઓ છે અને તેમાં એક મદદ મળે એ લોકોની માંગ છે। અને હવે જોવાનું એ છે કે સરકારી તંત્ર આ તમામ લોકો સુધી આ મદદ ક્યારે અને કેવી રીતે પૂરી પાડી શકે છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, જોરાવરગઢ, સુઈ ગામ।